નમો ભગવતે વાસુદેવાય। છઠ્ઠા સ્કંધનો અધ્યાય 14મો। પુત્રના મૃત્યુથી ચિત્રકેતુને શોક થયો। પરીક્ષિત રાજા કહે છે, હે મુને, વૃત્રાસુર તો પાપી હતો, છતાં યુદ્ધમાં તેને ભગવાનમાં દૃઢ બુદ્ધિ કેમ થઈ? શુકદેવજી કહે છે, હે રાજા, આ સંબંધમાં એક ઇતિહાસ કહું છું, સાંભળો। શૂરસેન દેશમાં ચિત્રકેતુ રાજા હતો। તેને કરોડ સ્ત્રીઓ હતી, છતાં રાજાને સંતાન હતું નહીં। તેથી રાજાને ચિંતા થતી હતી। એવામાં તેના ઘેર અંગિરા ઋષિ આવ્યા। રાજા તેમનું સન્માન કરીને પાસે બેઠા। ત્યારે અંગિરા મુનિએ ચિત્રકેતુને કુશળ સમાચાર પૂછીને કહ્યું, હે નૃપ, તમારા મનમાં શાંતિ નથી જણાતી અને મુખ ઉપર ચિંતા હોય એવું જણાય છે। ચિત્રકેતુ કહે છે, હે પ્રભુ, તમારું કંઈ અજાણ્યું નથી, છતાં તમે પૂછ્યું તેથી કહું છું। લોકપાળોને પણ ન હોય એવી મારી પાસે સમૃદ્ધિ છે, છતાં મારે પ્રજા નહીં હોવાથી એ સંપત્તિ મને દુઃખરૂપ લાગે છે। માટે મને સંતતિ આપીને નરકથી તારો। પછી અંગિરાએ ત્વષ્ટા દેવનું પૂજન કરાવીને યજ્ઞની પ્રસાદીનો ચરુ હતો તે મોટી રાણી કૃતકૃતિને ખવરાવ્યો અને મુનિએ કહ્યું, તને હર્ષશોક આપનારો પુત્ર થશે। એમ કહીને અંગિરા મુનિ ગયા। પછી રાજાને પુત્રનો જન્મ થયો। તેથી રાજાએ હર્ષથી બ્રાહ્મણોને સોનું, હાથી, ઘોડા વગેરેનું દાન કર્યું। કૃતકૃતિ રાણીને પુત્ર જોઈને તેની શોક્યોને સંતાપ થયો। તેથી દુષ્ટ બુદ્ધિથી તે બાળકને ઝેર આપ્યું। બાળકને રમાડનારી સ્ત્રીએ બાળકને પારણામાંથી રમાડવા માટે ઉપાડ્યો। ત્યાં તો બાળકને મરેલો દેખ્યો। તેથી તે હાય હાય મરી ગઈ એમ બોલીને રડતી રડતી પડી ગઈ। તેને જોઈને રાણી ત્યાં ગયા। તેણે પુત્રને મરેલો દેખ્યો, તેથી કૃતકૃતિ પૃથ્વી ઉપર પડી ગઈ। ચિત્રકેતુ પણ મૂછાગત થઈ ગયા। તે સમયે નારદ અને અંગિરા ત્યાં આવ્યા। છઠ્ઠા સ્કંધનો 14મો અધ્યાય સંપૂર્ણ।